દુઃખમાંથી મુક્ત થવા સુતા પહેલા સાંભળી લેજો આ વિચારો તો ક્યાંક કામ આવી જશે। એક સમય અને માણસને બદલાતા વાર નથી લાગતી। આજે સુખ છે તો દુઃખ પણ આવશે જ અને દુઃખ છે તો સુખ પણ આવશે જ। બે જિંદગી એટલે ફાટેલા ખિસ્સે ઠસોઠસ ભરેલી પ્રવાહી અપેક્ષાઓ। તમે જ વિચારજો કે આપણે કેટલું અપેક્ષાઓ સાથે જીવીએ છીએ। ત્રણ મનમાં રાખીને જીવશો તો મન ભરીને જીવી નહીં શકો। મનને હંમેશા ખાલી રાખીને જીવો અને આવા શુદ્ધ વિચારો વાળા વ્યક્તિ સાથે રહો। સાચે જ જીવનમાં ભાર નહીં લાગે। ચાર જેની પાસે સહનશીલતા છે તે ગમે તે વસ્તુ મેળવી શકે છે। સહન કરતા શીખી લેવું જરૂરી છે। પાંચ જીવનમાં દરેક વસ્તુ તમને પાઠ ભણાવી શકે છે। તમારે ફક્ત શીખવા માટે તૈયાર રહેવું જોઈએ। મિત્રો, વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ધન્યવાદ।